સુરતના બહુચર્ચિત નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન મામલે પાલિકા કમિશનરનું મોટું નિવેદન. ડિમોલિશન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. લાઇન દોરીના અમલવારી અને ડીમાર્કેશનની કામગીરી દરમિયાન ડિમોલિશનની કામગીરી પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે. હાલ આ મેટરને લઈ હાઈકોર્ટમાં પિટિશન હોય વધુ વિચાર વિમર્શ કરવું ઉચિત નથી. પાલિકા પણ તે પિટિશનમાં સામેલ છે. હાઈકોર્ટમાં જે કોઈ પણ પુરાવા રજૂ કરવાના હશે તે કરાશે. હાઈકોર્ટનો જે કોઈ નિર્ણય હશે અને જજમેન્ટ હશે તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે. સમગ્ર કથિત નકલી ડિમોલિશનને લઈ રાજકીય માહોલ ગરમાયો હતો. કેટલાક રાજકીય નેતાઓ વચ્ચે સામે આવી ગયા હતા. પોતાનો રાજકીય રોટલો શેકવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ, જેમાં એસઓજી પોલીસ પર આક્ષેપો થયા હતા. સુરત શહેર એસઓજી ડીસીપી રાજદીપસિંઘે અને મહાનગરપાલિકાએ 6 કરોડ રૂપિયામાં સેટલમેન્ટ કર્યું એ પણ પાયા વિહોણા આક્ષેપ છે. મનપા કમિશનર સાહેબશ્રી. નમસ્કાર, હું એમ નાગરાજન, સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી. હાલમાં નસીરનગરમાં ચર્ચિત જે ડેમોલિશનની કામગીરી છે એ સંદર્ભે નિવેદન આપવા માંગુ છું. 30/5/2024ના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઇન દોરીનો અમલ કરવા માટે અને ડીમાર્કેશનનું કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. લાઇન દોરીને અમલ અને ડીમાર્કેશનની કામગીરી દરમિયાન ડેમોલિશન પણ એમના દ્વારા કરવામાં આવેલી છે અને લાઇન દોરીનો અમલ પણ કરવામાં આવેલી છે. હાલ આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવેલ હોય એની અંદર વધારે વિચાર વિમર્શ કરવું એ ઉચિત નથી. સુરત મહાનગરપાલિકા પણ એ પિટિશનમાં જોડાવવામાં આવી છે. તો એના માટે જે પણ કાયદાકીય પ્રક્રિયા કરવાનું હશે, કોર્ટમાં રજૂ કરવાનું રહેશે, વિગતો એ બધું રજૂ કરવામાં આવશે અને હાઈકોર્ટનું જે પણ નિર્ણય હશે, ચુકાદો હશે, એને ચુસ્તપણે પાલન કરવામાં આવશે.